હાલો આ તો કીધું લખો તાર હેડો શ્યામન 5 કિલો દાળ 5 કિલો ચોખા પછી 2 કટમાં ઘઉંના હોય કિલોના હોય હારું તો ગોળે કરી દઉં પૂરો કિલો એ હા ઈ 45 રે તમને પૈસા બીજા બાકી રહી હોય બધા ભેગા એ હારું બધું શ્યામન વહેલું પોકડાવ દૂર આ ડાલું મેલો હું એ હા રેડી શ્યામન નું તો બધું થઈ ગયું હે હા ક્યાં જમણવાર હે ખબર નથી કે ઘરમાં જમણવાર છે અને હવે દિવાળી ઢુકડી આવી છે રખડ રખડ મત કરી પણ શેનો જમણવાર આવડું ઘર બનાવ્યું કે પૂજવા નહીં રાખ્યું આને એને વાસ્તુ કરવાનું છે આપણે ચી વસ્તુ આ છોકરા જી કે ચાલ વાસ્તુ વસ્તુ નહીં વાસ્તુ પૂજા કરવાની પૂજા હોય હાલતી એટલે હું તને એક કામ ભણાવું તાર કરવાનું છે હે આપણે બધું આયોજન કરવાનું છે ને એટલે તું હે ને આપણે રાવતા દિન કેતા અને રાવતો અમે બી બોલતા કઈ વધારે થવા નહીં છે મેમ એ અમે બી બેઠ્યા હતા તું હે ને ના માને તો આવતી રહો પાછો મોટા હોટું કઈ દેડી ને કા આપણે એની ક્યાં જરૂર છે અને કરશનબા કરશનબા તો બચારા હારા આગે વન છે પૂરું કેવા તો જાવું પડે ને મારે રાવ તો બા છોડે હાય કણમુડી એમ ઈના પડે મારું નામ લીધા હાર દા હેડ તો હું કરશન દિન બોલાવતો હા કાઠા કાળદા વાળા બેહડ મલકાવું પાકે બે ખોપ ફરીએ ગામમાં પડી વાગે કમદાડે ઝઘડો છો તો અહીંયા 5 ધોકા ખાઈને આવી એલા તો ખુદ પોતે એટલે હજમ બે કાળજા વાળા થઈ જાય માર ખાઈને આવો હોન હવે તો માર ઘરે આયોજન કરવાનું છે એટલે શેનું શેનું આપણે એમાં નવું ઘર ને બનાવી હોય વાસ્તુ કરવાનું એવું હે એટલે દિવાળી ચેડ ના રખાય વાસ્તુ તો દિવાળી ચેડ છે ને હા તો અત્યારે શેનું અત્યારે બધું આયોજન કરવાનું છે એમ કોને આયોજન કરવાનું છે હા તો તમે કેવા આવ્યો છો હેડો આપણે એવું હે સારું તો હેડો પોતે હું આવું તમે ક્યાં દોરા હું આ શિવના દર્શન કરીને આવતો રહું સારું દાતા હેડો થયા હું ઘરે બેઠો એટલે આર્યો ને આ ગીત ગાય મારા હમુ ગાય બીજા કોઈ હમુ ના ગાતા ચમ એને ચિયોક મસ્કાવ છે ઉભો બેડાના ધોકો હા રોડો ખાસ હતો આગેવાની અલા 2 મિનિટમાં આવું ખાલી તમે ઘડીક બેહો હા ભાઈ પણ આવશો શાંતિ રાખો આ ટ્રેક્ટર ચાલુ કર્યું એટલી વાર આ જો શું આવ્યું હોય હા નવલાયક ચમ એટલે તમે ઠેકી સડી જુ માથે તારા બાનું નથી હુએ નથી મફત આવતું 7 લાખનું ટ્રેક્ટર છે હુએ તું સાઈડ માં મન કરવા દે થોડી આવે હે ટ્રેક્ટરમાં સડી જાય કે ખબર ના પડતી આખું મૂડ બગાડ્યું મારું આયોજન કેવું માર થાતું તું હે આયોજન આમ આવે ટ્રેક્ટર થી ગોરો દે તું કેવું આયોજન એટલે આમાં કેવું તું ખબર હે હા તું આખો મારું મૂડ બગાડ્યું હતી અને નવલાયક ચમ હે હા 7 લાખનું લાઈવ 7 લાખ કેવું છે ચાહી લાયા અલ્યા તારી આ તો એના બારી ઘોડ આબરૂ કાઢે અમારી પૈસા તો ગમે ઈ લાયો હોય તારે ઘોડ મારો છોકરો રખડતો નહીં હોય રબર લાયો હોય નામ શું હોય કેવું છે મહિન્દ્રા યુઓ ટેક પ્લસ 475 ડીઆઈ આયો મહેન્દ્ર હે ઓને કઈ આવડતું નહીં એનો બાય ના ભણ્યો ને એને ના ભણાયો હોય હે ઉભો રે હા અલ્યા ભાઈ શાંતિ રાખને તું ભલા ચેટી વાર તને કેવડું મારે આવું 2 મિનિટ થાશે ખાલી કોનો પાવા ના કરતો હોય રાવ તો છે હોય હે ખબર નહીં હમણાં ઝઘડો છે તો મારે લાધાને 2 ટન જેવા ધોકા મિલ્યા બોલતો નહીં મારાથી ઓય એ હાલ વડાયો બોલ શું આવ્યું તું કીધું માર કાકે મેલ્યો કાક ઓલું શું કહેવાય કેવા મેલ્યો કાક જા ને શું કો માર પાસે આવે પણ તમને કેવા મેલ્યો છે શું કેવા મિલ્યો હે કે ઈ તો રિહાણા હતા તમે વાહ મારે લાધાને હવે નહીં બનતી મારે લાધાને 36 નો આંકડો હે 36 નો ઓય 37 નો થાવડો તું કાક જમણવાર રાખે રા માર કાક અલ્યા તારી જમણવાર છે પણ હવે જાવું છે રીતે 2 ધોકા મિલ્યા હે ને શેના જમણવાર છે ઈ તો કાક વાસ્તુ નું કાક કહેતા હતા ઘરનું વાસ્તુ અલ્યા એક તો લાધે બા ઘરનું બનાવ્યું છે ને એનું પોતી વઈ શું ડેકોરેશન કરતા હશે ના મારે નહીં આવડું કે દબરું તાર બાને પણ તમને કીધું હે પણ નહીં આવું જાને હતી તું એને મને શું કીધું ખબર હે શું કીધું કે તું બોલાવતો હોય મારકન તો કે નહીં આવે રિહાણા હે તું જા નહીં આવું કે તારા બાને કે દે કે નહીં આવે આવતો એટલે આ પણ લાડવા હોય ફૂડું ખાવા લાડી બાચા ઘડી ઘડી યાદ કરાવે તું જા દે છે ઢોલ મેલું હમણે સારું લ્યો તા કોણ મુડિયા મેરી પા ઓરો આવે દે ખાલી જા યે તારા બાને મેલું તો નહીં મેલું જાવા દે એટલે લાધઈ આ તમે કોરા લાઈન બેઠા રહ્યા છે સાતો પો નથી તો પોણી પાયો ભૂલી જો ને બરાબર ફોન કરવા દે હાલો અલ્યા તને કીધું તું કે સાવ ઉકાળી નાખ દી હું આગેવાન આવી જા સા લઈને હારું ઈ આવ્યો ઈ અમાર ભણો આવ્યો છે અને બીજું કે તમે ખર્ચા છે ને વધના કરવા માંડ્યા હો ખર્ચા તો હોય
હે આવું ના આવ્યું ન્યુ કોણ ઈ લકોંદરો આપણા ગામ ઈ ના આવે ને મને બે ઝાપટીએ ખરી તન ઝાપટી જબર છોડીએ તાર તો નહીં છોડાય ની ઈ તો હું બદલો વાળી લઈશ હેડ તો આપણે હવે આયોજન ચાલુ કરો પણ રાવ તો જ્યાં આવ્યો હતી પણ રાવતા અહીં શું કરશે એટલે રાવતા આવશે તો આપણે કઈ બધું રૂચી નહીં જવાનું એટલે રાવતા વગર તો ઘણું રહ્યું રાવતા ની યાદ હું નહીં આવું રાવતા વગર તો- લ્યો આગે મને અહીંયા ભેગા હા રોડો આગે મને દાતા અમે એકલું કરશે બધું એટલે ફોન ભરે હું ફોન કરું ચમ ના આવે તમે કીધું તું એને હા બસ છોકરાને કીધું કે કીએ દા ટ્રેક્ટરે ને છોડાયું 7 લાખ ચૂપ મારા કાનમાં આબળું ના પડે આપણે તો મોટો ઢાબા ન ભરાય ઓએ હેલો રાવતા ચો છે એટલે હાલ અભિયાલમાં 10 મિનિટમાં રાધાને ઘરે આવો પડે તો હોવે મારે બીજી કઈ વાત જુએ નહીં નકામું તાર ઘરે કોઈ દી પગ નહીં મેલું રેડી ફટાફટ હોય હાજર થા હા આવે આવે હેરો એવું હોવે હા રોડો બેહો આ એનું હેડે આપણું કઈ આ તો તું તા ટેસ્ટી લેતા જા સા ટેસ્ટી ખાવા કે બધા આવશે તો ટેસ્ટી ને ઉન્ની આવ ઓહો લાડવન બાડવન હા ડાળ દી લાડવો બને નહીં મારો બેનો લે તો સુધી બાર છોકરો આવે એ હાલરા તું આ કરશન ને શિકાર શું છે મને બોલાવ્યો એટલે કરશનજી કઈ આગળ થઈ જાય કે મોટો સાહેબ થઈ ગયો છે અને લાધાણીએ દહુરો લાધો ઘણો બોલ્યો ને તો એક ઘાને બે કટકાશે હુએ લાધાને મારી નાખું અને લાધાના છોકરાને પેક છે ને હુએ જવા દે હેડતા મને કરશન ને શિકાર શું છે હે આ તો શું તો કરશન એટલે ચમ પાવર ચમ આવી જો હે પાવર આવી જો બોલો મો નહીં ઉભો રે તો નહીં ઘણો હે માતાનું મટશે બેહો હુએ માતાનું વડશે નામ તો હે પેલા ટ્રેક્ટર હાંકતો તો તેમ મને બોલાયો શું હે ઈ તો હે ફોન તમે ચમ છેત્રીનો આંકડો રાખીને ફરો તમારે છે શું હવે તો 38 થઈ ગયો એટલે હવે તો તમે બે ભાઈ ભેગા નહીં થો ને હા. તો મારે તમારે 2 મહિનો નોખો થઈ જવું છે હાર થઈ ગઈ એન થી દીધો આપણે બી તમે બે ભેગા નહીં થો મોત એક બીજાના ઘર પગ નહીં મેળો પછી કેતા નહીં તમારે શું છે એવું ભાઈ નોખા થશે મારા છોકરા સગું કુડ કરાવશે કરશે ને એ સલા એ લાધા ઓરવાય તને અમારે વાત કરવી પડશે ઓરવાય વઢ્યા તો વઢ્યા હે કરશન જે તારે તો હગા કુડ કરાવશે પેથાનંદ મારા છોકરાને હાજી વાત આગે મારું ઉપર આલ્યું બધું આપણે હવે હાથ મળાવો પડા ઈ તો પહેવારી વરસો કરે આપણે વરસાદ નાખો દાડો ને આયોજન માં ઉપડ્યું બે આયોજનમાં શું શું હું તો બરફી રાખતી કાજુ કતરી સોહલા અને બે શાક પૂરી રોટલી દાળ ભાત મંચુરિયન બોલી રે તું બધું બોલી રે મને તો ખાવાનું આપડી હું તો પેલા જીવ થઈ ગયો તો હું સ્પેશિયલ આઈટમ રાખી શું ઓલી કેવાય ને ઈડલી ઇડલી થોડી આવે એ રાશી રેડી આગેવાન બેઠા આવે આગેવાન બેઠા આગેવાન અમે તો ભાઈ થઈ જા ભાઈ ભેગા આવડા હાથમાં આવડા તમારામાં રેડી રેડી હવે આયોજન નું કરો શું કરવાનું બોલો કોહબા કરવા વે અફેર મંગાવ દો મેં ચીર મે અફેર ના હોય મી રેડી કરશનજી પથરો પડ્યો હતો ઓડામાં આવશે અફેરનું નામ લીધું પથરો તો બરોબર છે પણ મારે ટ્રેક્ટર આખવા આવું છે તમે આયોજન કરી નાખો હું એટલે સાના મોણો બેસનો હોય તારે શું કોણ તો બોલો શું રાખવાનું છે વાસ્તુ રાસુ તે લે ઓ વાસ્તુ વાસ્તુ તું મારા ઘરે પેડા ખાઈ જાજો તું એક રહી ગયો પેડા તારા હારું 500 ગ્રામ મે રાસા એટલે ઘરાવી ખાવા ને તમારે હાલવા બને એ તો હું આવું પાસે ચા પીવા ખાતે તો રેડી ચા પાસે જ ખરી ને સાત એટલે હવે આયોજન કરવાનું કરો ને ભાઈ તો કે ને સોહલા રાખો હે સોહલા ને કાજુ કતરી બે મીઠી રાખ બે મીઠાઈ ઈડલી નહીં રાખી ઈડલી તો એ લેટવા મીઠી માં ના આવે આખા ઘરે તો ખાવાના લેટવા હે અને બારે લેટવા હે ઘરે કઈ માં આઈટમ બનાવે ને ઓય બીજાના પ્રસંગમાં આઈટમો મને રાખે તો આઈટમ ખાવાની મજા આવે અલા કેટલી વાર છે સા લઈને આઈ ને હવે શાલ છે શા તો લે સાની પીઓ લે કે દાઈ પીલા રાખીશ ભાણો છે શું છે વળી હા હારો અરે આમાં ભાણો નહીં એ મારું મને ચાર નું એટલે વખેલા નથી તો વખતા ડોસી ના ચમ ગઈ ખબર નહીં ચોસા પહકારે મેં આઠ પેટ પિયર થી આયા હે આજે સારું લેવા કઈ નથી કહું હેડો તો તમે આયોજન નું કરતો ફટાફટ હારો તો હેડો લાભ પસમ નથી કહે લાભ પસમ નું હે ઓ હેડ રેડી હેડો તો ભાઈ અહીંયા સોપડો બોપડો બધું લાઈન બધું કરવું પડશે હા હેડો હા, અને હા. મિત્રોને કાક ટોપરો જય માતાજી મિત્રો કેમ છો તમે બધા મજામાં છો તો આપણો વિડીયો આવી ગયો છે જોરદાર કોમેડી છે અને આવા નવા વિડીયો જોવા માટે અમારી ચેનલ સબસ્ક્રાઇબ કરજો લાઈક કરજો અને કોમેન્ટ કરજો જય માતા જય માતાજી ચલો તા